આપણી જૂની પેઢી બચતને બીજો ભાઈ ગણાવતી, જેના માટે આખી જિંદગી પાઈ ભેગી કરીને પેટે પાટા બાંધીને ઘરડા મા બાપ નિવૃત્તિ માટે પૈસા અને મૂડી ભેગા કરે છે, જેથી પાછળના જીવનમાં કોઈનો આશરો એને લેવો ના પડે અને કોઈના ઉપર એને ડિપેન્ડ ના રહેવું પડે. દરેક રીતે તૈયાર અને જીવન જીવવાની માસ્ટર કી ધરાવતા વડીલો એક પાસામાં નબળા છે, એ છે કે આધુનિકતા સાથે કદમ મિલાવવામાં. આપણા વડીલો ટેકનોસેવી નથી, મોબાઈલ વાપરી લે છે, પણ અન્ય કોઈ વાતમાં બહુ સમજ પડતી નથી. એનો લાભ લઈને કેટલાક સાયબર ઠગ માયાજાળ રચે છે, જેમાં ભોળા વડીલો ફસાય છે અને પોતાની મરણ મૂડી ગુમાવી બેસે છે. ગુજરાતમાં સાયબર ફ્રોડના કેસો ઝડપથી વધી રહ્યા છે, જેનો સૌથી વધુ શિકાર આજે વડીલો બની રહ્યા છે, જેમાં મોટાભાગના કેસમાં ડિજિટલ એરેસ્ટ જેવા છેતરપિંડીના કેસ છે. મહાઠગ પોલીસ કે સીબીઆઈ અધિકારીઓનું નાટક કરીને વિડીયો કોલ પર વડીલોને ધમકાવે છે, એમને ઘરેથી બહાર ન જવા કે કોઈને ન કહેવા એ મજબૂર કરે છે અને જીવનભરની જમાપૂંજી એક જ સેકન્ડમાં ટ્રાન્સફર કરાવી લે છે. એમાં પણ મોટા શહેરોમાં એકલા રહેતા પેન્શનર્સ તેમનો સોફ્ટ ટાર્ગેટ છે. સાયબર સેલ અને પોલીસની સતર્કતાથી કેટલાક કેસમાં બચાવ પણ થયો છે, પણ જોઈએ એટલી જાગૃતિ અને કામગીરીનો હજુ પણ અભાવ છે. ત્યારે સવાલ એ છે કે કેવા પ્રકારના પગલાંથી વડીલોની કમાણી સુરક્ષિત રહી શકે, આવા ઠગબાજોથી કેવી રીતે વડીલોને બચાવી શકીએ, આ વિષય પર આજે મહામંથન કરીએ. તો વૃદ્ધો અને વડીલોને ડર બતાવીને પૈસા ઉછેરતા એ તમામ ઠગબાજોથી એમને બચાવવાનો એ આજની તારીખે ગુજરાતમાં સૌથી મોટો પડકાર છે. તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડના આધારે કોઈ ફ્રોડ થયું છે એવો તમને કોઈ કોલ કરે તો એવું સમજી લેવાનું કે સામેનો માણસ એ તમને એના ઝાંસામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગુજરાતમાં એવા કિસ્સાઓ વધી રહ્યા છે કે એવો ફોન કરે કે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે જ આ ફ્રોડ થયું છે, આટલા પૈસા આપો, નહીતર તમારી ધરપકડ થશે અથવા તમારી અટકાયત થશે અથવા તો તમારા ઘરે પોલીસ આવશે તમને લેવા માટે. મોટા ભાગના વડીલો 20, 25, 30, 50 લાખ સુધી એ આવા એક કોલના આધારે એને ટ્રાન્સફર કરી દે છે. એમને એ સામાજિક ડર પણ હોય છે કે હું છેતરાયો છું, એ કોઈને કહીશ તો મારી વધારે બદનામી થશે, અને આ લાગણીનો સૌથી વધારે ઠગબાજો એ લાભ લે છે. એવા કિસ્સાઓ પણ બને છે કે પહેલા ફોન કરીને એ ડરાવે કે જેટ એરવેઝ જે નાદારી નોંધાવી, નરેશ ગોયલે જે બેંકો સાથે કૌભાંડ કર્યું, એમાં જે નંબર વપરાયો છે લોન લેવામાં, એ નંબર તમારો છે અને જો તમે આ કિસ્સામાં કોઈ માંડવાળ કરવા માંગતા હો તો આટલા પૈસા આપી દો, હું તમને બચાવી લઈશ, તમારી સામેનો કેસ એ રફે દફે કરી લઈશ. કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે ફોન કરનારો સામેનો વ્યક્તિ, વિડીયો કોલ કરનારો વ્યક્તિ એ પોલીસના ડ્રેસમાં હોય, એટલે પેલા વૃદ્ધને એવું થાય કે આ જે સામે વ્યક્તિ વાત કરી રહ્યો છે એ વાસ્તવમાં પોલીસ છે. એ જે કંઈ કે એવું 24, 48 કલાક સુધી માંડનારા વૃદ્ધો વડીલો એ આપણા ગુજરાતમાં છે, અને એમની 1.5 થી 2 કરોડથી 3 કરોડ સુધીની એ રકમ એ આવા ઠગબાજ પોલીસના નામે જે લોકો નીકળ્યા છે એને આપી દીધી હોય એવા કિસ્સાઓ પણ આપણી સામે એ રોજે રોજ બની રહ્યા છે. કેટલાક કિસ્સામાં એવો પણ ફોન આવે છે કે વૃદ્ધને ફોન કરે કે તમારી સામે રેપ અને છેડતીનો કેસ છે, તમે જો આટલા પૈસા મને નહીં આપો તો આ કેસ હું ઉજાગર કરીશ, તમારી ધરપકડ કરીશ અને તમારી નાલેસી થશે. તો જ્યારે આવી કોઈ ડર બતાવવામાં આવે, જ્યારે વૃદ્ધને કહેવામાં આવે કે તમારી સામે છેડતીનો કેસ છે, એ ખોટો જ છે, પણ સામેથી એ પોલીસના ડ્રેસમાં ઠગબાજ બોલી રહ્યો છે, તો એનો વિશ્વાસ એ વડીલ કરી લે છે અને સામાજિક એ નાલેસીના નામે પણ, સામાજિક ડરના નામે પણ એ પૈસા આપતા અચકાતા નથી ને એવા કિસ્સાઓ પણ ગુજરાતમાં એ રોજે બની રહ્યા છે. મેં શરૂઆતમાં કીધું કે એવું બનવાનું કારણ એક એ પણ છે કે ટેકનોલોજીની માહિતી, એનું જ્ઞાન એ ખૂબ ઓછું હોય, એની સાથે સમાજનો એક ડર પણ હોય. જ્યારે કોઈ યુવતી એને ફસાવવા માંગતી હોય અથવા તો એનો કોઈ કેસ બની રહ્યો હોય, ક્યારેક એવું પણ બને કે માત્ર લાલચમાં આવીને એણે કંઈક કામ કર્યું છે અને એનો ડર પણ જ્યારે બતાવવામાં આવે તો એ વાત એ ખુલ્લીને એ સમાજમાં, એના પરિવારમાં એ કરી નથી શકતા, અને એના કારણે એના ખાતામાં રહેલા 30, 40, 50 લાખ રૂપિયા એ રાતોરાત કેવી રીતે સફાચટ થઈ જાય એના કિસ્સાઓ પણ આપણી સામે એ રોજ બની રહ્યા છે. ઘણીવાર એવું પણ બને કે પૌત્ર અને
પૌત્રીના નામનો એક ઓડિયો મેસેજ એ વડીલના મોબાઈલમાં આવે, વોટ્સએપમાં આવે. એ જ્યારે ઓડિયોને શરૂ કરે ત્યારે એ જ અવાજમાં એના પૌત્ર કે પૌત્રીના અવાજમાં કોઈ બોલતું હોય કે દાદા હું આ જગ્યાએ ફસાઈ ગયો છું કે ફસાઈ ગઈ છું, તમે આટલા પૈસા ટ્રાન્સફર કરો તો હું છૂટી જઈશ. પેલા વડીલ છે એકદમ લાગણીમાં આવી જાય. એ સમયે એ કશું વિચારે નહીં અને સામેની વ્યક્તિએ એટલે કે એ ઓડિયોમાં જેણે એ મેસેજ મૂક્યો છે વાસ્તવમાં તો ફ્રોડ છે, છતાં પણ એને કરોડ કરોડ રૂપિયાની રકમ આપી દીધેલાના દાખલા પણ આપણા ગુજરાતમાં એ બન્યા છે ને હજુ પણ એ રોજ બની રહ્યા છે. એવા વડીલો સૌથી વધારે ટાર્ગેટ થઈ રહ્યા છે કે જેમના જીવન સાથીનું મૃત્યુ થઈ ગયું છે, એકલવાયુ જીવન જીવે છે, એ એકલતાની પીડામાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ યુવતીના નામે એમને કોઈ લિંક મોકલે અથવા તો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, વાતોચીતોની શરૂઆત થાય અને એ ઓડિયો અને વિડીયો એ કાયમ રેકોર્ડ થતા હોય. એક સમય એવો આવે કે વિડીયો અને ઓડિયો હું પબ્લિશ કરી દઈશ એ નામે વૃદ્ધોને છેતરવાના કિસ્સાઓ પણ રોજે રોજ એ આપણા ગુજરાતમાં વધી રહ્યા છે. મુદ્દો એ છે કે બેંકોના કર્મચારીઓની ભૂમિકાઓ પણ આ કિસ્સામાં જબરજસ્ત શંકાના ઘેરામાં છે. તમે જોશો કે મોટાભાગે સાયબર ફ્રોડના કિસ્સાઓ એવા લોકોની સાથે થઈ રહ્યા છે કે જેના બેંકમાં કંઈક બેલેન્સ પડ્યું છે, એવા લોકો સાથે થઈ રહ્યા છે કે જે વેપારી તરીકે નિવૃત્ત થયા છે, જેને ધંધો બંધ કરી દીધો છે, એવા લોકો સાથે થઈ રહ્યા છે કે જે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એ ડોક્ટર છે, ક્યારેક કંઈક વૃદ્ધ છે, એ નિવૃત્ત શિક્ષક છે, એવા લોકો સાથે આ સૌથી વધારે ફ્રોડના કિસ્સાઓ બની રહ્યા છે. તો બેંકના એ અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા પણ એટલે શંકામાં છે કારણ કે એ જે પ્રતિષ્ઠિત નાગરિક છે, એ જે સિનિયર સિટીઝન છે, એના ખાતામાં કેટલા પૈસા પડ્યા છે એની જાણ સામેના માણસને હોય ને એવા જ લોકોને એ છેતરપિંડીનો ભોગ બનાવે છે. તમે મોટાભાગના કિસ્સાઓમાં જોજો કે જેના ખાતામાં કશું નથી એવા લોકોની સાથે સાયબર ફ્રોડ થવાના કિસ્સાઓ એટલે કે એને કોલ આવવાના કિસ્સાઓ એ બિલકુલ નહીવત છે. એટલે કે સામેની વ્યક્તિ જે કોલ કરે છે, જે ફસાવા માંગે છે, જે ઠગબાજ છે, એને બરાબર ખબર છે કે એનો ટાર્ગેટ કોણ છે ને કોને ફોન કરી રહ્યો છે, એના ખાતામાં શું પડ્યું છે. કેટલાક કિસ્સાઓમાં હમણાં ગુજરાતના સાયબર સેલે 714 કરોડનું એક કૌભાંડ પકડ્યું હતું. ઇન્ડસઇન્ડ બેંકની એ મહિલા હતી જે એ બ્રાન્ચમાં મેનેજર હતી અને એણે એ ભૂમિકા લશ્કરી નામનું એ વ્યક્તિત્વ હતું. એના પતિજી સાથે મળીને 4 લોકોએ 714 કરોડની સાયબર ફ્રોડ કરી. એનો મતલબ એ છે કે કોઈના કોઈ જગ્યાએ ગુજરાતમાં જે સાયબર ફ્રોડના કેસીસ વધી રહ્યા છે, બેંકોના એવા લોકો, ચાહે એ ખાનગી બેંક હોય કે સરકારી બેંક હોય, એના કર્મચારીઓની મિલીભગત આમાં કોઈ છે જે એક જબરજસ્ત નેટવર્ક ચાલી રહ્યું છે, નેક્સસ ચાલી રહ્યું છે અને માહિતી એવા લોકો સુધી પહોંચી રહી છે જેનું કામ છે એ ગુજરાતમાં રોજે રોજ એ વડીલો વૃદ્ધોને ટાર્ગેટ બનાવવાનું. હમણાં એક ખાનગી કંપનીના કર્મચારીને કોલ આવ્યો. આ કિસ્સો હું તમને એટલે કહું છું કે કેવી રીતે બેંકના કર્મચારીઓ કે અધિકારીઓ આ આખા કિસ્સામાં સામેલ હોઈ શકે. એને કોલ આવ્યો કે તમને હમણાં જે ક્રેડિટ કાર્ડ તમારા ઘરે કુરિયર થયું છે એની ડિટેલ આ છે, તમને કુરિયર મોકલનારી કંપની આ છે, આ તમારા કુરિયરનો નંબર છે, તમારી કઈ બેંકનો ક્રેડિટ કાર્ડ છે એ છે, તમારા કાર્ડ ઉપર તમારું નામ શું છે અને તમારી જન્મ તારીખ શું છે, આ બધી વિગતો છે એ સાચી છે. પેલો સામેનો માણસ કહેશે કે હા એ વિગતો સાચી છે. જો તમારે એ કાર્ડ એક્ટિવેટ કરવું હોય તો તમારે જો બેંકમાં ના જવું હોય, બ્રાન્ચ પર ના જવું હોય તો હું તમને એક લિંક મોકલું છું, તમે એ વિગતો ભરી દો, તમારે બેંકે જવાની જરૂર નથી. આજની વ્યસ્ત જિંદગીમાં દરેક વ્યક્તિ એવું વિચારે છે કે જો ઘર બેઠા મારું ઓનલાઈન કામ પતી જાય મારે એ બ્રાન્ચે જવું નથી. એ વૃત્તિનો લાભ લેનારા લોકો પણ કેવી રીતે ઠગાઈ કરે છે એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માનો કે જે વ્યક્તિએ એને ફોન કર્યો કે ભાઈ તમારા ક્રેડિટ કાર્ડમાં નામ આ છે, તમારી બર્થ ડેટ આ છે, તમને આ કંપનીએ કુરિયર કર્યું છે, કે તમારો કુરિયર નંબર આ છે, તમારી આ બેંકનું ક્રેડિટ કાર્ડ છે. આ બધી વિગતો આ એવી વાત છે કે જે માત્ર ને માત્ર બેંકના લોકોને ખબર હોય, કારણ કે કાર્ડની અંદરનો જે નંબર છે એ તો જ્યાં સુધી કવર ખુલે નહીં ત્યાં સુધી કોઈને એ ખબર પડતો નથી. જ્યારે કોઈ વ્યક્તિના ઘરે કાર્ડ આવે તો એને એ પણ સમજ પડે છે કે આ કવર છે એ ખુલ્લું છે કે બંધ છે. તો એક વાત તો નક્કી છે કે સીલબંધ કવર જો કોઈ બેંકના એ કુરિયર થ્રુ તમને ઘરમાં મળ્યું હોય તો તમને ટ્રસ્ટ હોય કે કવર તો બંધ હતું, આ વિગત તો કોઈને ખબર નથી,
આ જે વ્યક્તિ મને સામેથી કહી રહ્યો છે નિશ્ચિત બેંકનો કર્મચારી હશે. આટલી બધી વિગતો એ કોઈ સામાન્ય માણસ પાસે જઈ ના શકે, કોઈ કુરિયર વાળો વ્યક્તિ એને ફોડી ના શકે. તો મુદ્દો એ છે કે તમારા ઘરમાં શું આવ્યું, તમારા બેંકમાં શું પડ્યું છે, તમારા ખાતામાં શું પડ્યું છે, તમારા સેવિંગ અને કરંટ એકાઉન્ટમાં શું જમા પૂંજી પડી છે, એ વાત કોને ખબર પડે ને કેવી રીતે ખબર પડે. હું એટલે કહું છું કે આ દિશામાં પણ સૌથી મોટી તપાસની એ જરૂર છે. જ્યારે પેલો માણસ એ લિંકની વિગતો ભરીને મોકલે એની 30મી 40મી સેકન્ડે તો એના ખાતામાં જે કંઈ પડ્યું છે એ બધું સફાચટ થઈ ગયું હોય, ઉડી ગયું હોય. બેંકે કહે તો બેંકને કહેશે કે ભાઈ તમે તો આ વિગતો મોકલી હતી, આમાં અમારો કોઈ રોલ આવતો નથી. સાયબરમાં જશે, પોલીસને કહેશે તો પોલીસ કહેશે કે ભાઈ 3-3 કરોડ 5-5 કરોડના ફ્રોડના કિસ્સાઓ અમારી પાસે પેન્ડિંગ છે, તમારી 3-4-5 લાખની મૂડી ગઈ, એના માટે હજુ અમારી પાસે સમય નથી, એની પણ વાર લાગશે. તો એક સામાન્ય માણસ જેના ખાતામાં કંઈક પડ્યું છે એક જ સેકન્ડમાં ઉડી જાય છે, જાય કે અને પૂછે કોને. હમણાં ગુજરાત પોલીસે એક કેમ્પેન ચલાવ્યું, સ્ટોપ એટલે કે તમારી જે પર્સનલ માહિતી છે કોઈને શેર ના કરો. થિંક એટલે કે વિચારો કે તમને ઇન્કમ ટેક્સ અને પોલીસ કે કોઈ પણ સરકારી એજન્સી એ તમને ફોન કરીને કેમ ડરાવે. આ સૌથી મોટી વાત છે. જ્યારે કોઈ સાયબર ફ્રોડ થવાનું હોય તો તમને કોઈ ફોન કરશે કે હું એસીબી માંથી બોલું છું, હું ઇન્કમ ટેક્સમાંથી બોલું છું, ઈડી માંથી બોલું છું કે હું ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, તો એવું સમજવાનું કે કોઈ પણ સરકારી એજન્સી એ ફોન કરીને કોઈને ધમકાવતી નથી કે એની પાસેથી પૈસા માંગતી નથી. જે કંઈ લીગલ કેસ હોય એ એની સામે આવે, કાગળિયાના દ્વારા આવે, અને કોઈ ફિઝિકલ માણસ આવે જેનું આઈ કાર્ડ પણ આપણે માગી શકીએ, એનું વેરિફિકેશન પણ આપણે કરી શકીએ, અને જે ગુનો આપણે કર્યો નથી એના માટે ડરવાનું કેમ. તો એ પોલીસનું કેમ્પેન છે કે થિંક એટલે કે એકવાર વિચારો કે તમે જો કોઈ ગુનો કર્યો નથી તો ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ કે પોલીસ કે એન્ટી કરપ્શન બ્યુરો એ તમને ડરાવે કેમ. અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો આ કેસમાં છે એ છે કે એક્ટ કરો. તમે તરત જ 1930 ઉપર કોલ કરો અને તમારી ફરિયાદને તરત જ નોંધાવો. હું એવું સમજુ છું કે પોલીસના કેમ્પેન પછી હજારો લોકો એ પોલીસને આવી વિગતો આપી રહ્યા હશે, કોલ કરી રહ્યા હશે, એની ફરિયાદો નોંધાવી રહ્યા હશે, ઓનલાઈન પણ એ ફરિયાદો નોંધાવી રહ્યા હશે. તો મુદ્દો એ છે કે આપણા ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 18,000થી વધુ સાયબર ફ્રોડના કેસ નોંધાયા છે. જે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ એની નોંધણી થઈ હોય, પોલીસે રજીસ્ટર કર્યું હોય કે હા આ ઘટના તમારી સાથે બની છે. એવું પણ હશે કે 10, 15, 20, 25 હજાર રૂપિયા ગુમાવનારો વ્યક્તિ એ સાયબર સેલ સુધી પહોંચ્યો પણ નહીં હોય, એવા પણ હજારો અને લાખો કેસ હશે. તો આજે વિચારવાનું એ છે કે આ કેસમાં સચેત રહેવું, જાગૃત રહેવું, એ જ સૌથી મોટી સુરક્ષા છે. આજે આપણે જે મહામંથન કરી રહ્યા છીએ એ એવા નાગરિકોને સચેત કરવા માટે કરી રહ્યા છીએ કે જેણે વાસ્તવમાં કોઈ ગુનો કર્યો નથી પણ એ એવા ઠગબાજોના ઝાંસામાં આવી જાય છે, એના ડરના કારણે, સામાજિક ડરના કારણે, અને એમની મરણ મૂડી પણ ક્યારેક એ જતી રહે છે. એવું પણ બને છે કે કેટલાક કિસ્સાઓમાં આપણા વડીલોએ આવા કોઈ ઠગબાજોનો ફોન આવ્યો હોય, એને પરેશાન કરવાનો પ્રયત્ન શું પણ એને પૈસા ઉછેટવાનો પ્રયત્ન કર્યો હોય, તો ક્યારેક સોના ચાંદી વેચાના પણ દાખલા છે. ક્યારેક એણે ફિક્સ ડિપોઝિટ કરી હોય એ તોડીને સામેના ઠગબાજને પૈસા આપેના પણ દાખલા છે. અને ક્યારેક એવા પણ દાખલા બન્યા છે કે એને મિલકત વેચીને સામેના ઠગબાજને એ સામાજિક ડરના કારણે એ પૈસા આપી દીધા હોય ને એક જ સેકન્ડમાં એ ખલાસ થઈ ગયા હોય. એવું પણ બને છે કે એકવાર ઠગાઈ થયા પછી, પોતાની મરણ મૂડી વપરાઈ ગયા પછી એ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ એવું વિચારે કે હવે હું ખાઈ પીશ ક્યાંથી, મારા દવાનો ખર્ચ ક્યાંથી લાવીશ. તો એ આપઘાત કર્યાના દાખલા પણ એ વડીલોના આપણા ગુજરાતમાં એ બને છે. પણ આજનું મહામંથન એ ખરેખર એક એવા વૃદ્ધને બિરદાવવા માટે છે. 82 વર્ષના નવસારીના નામાંકિત ડોક્ટરને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે એક ઠગબાજી માટે કોલ આવ્યો. એણે તરત જ નવસારીના સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો. પોલીસ એક્ટિવ થઈ અને એ જ સમયે 50 લાખની એ ઠગાઈમાંથી એ વૃદ્ધ બચી ગયા, નિવૃત્ત ડોક્ટર બચી ગયા. એમને પણ હું આજે તમારી સામે જોડું છું. તો કાયમ એવું થાય કે મોટી મોટી ઠગાઈ થાય તો આપણે મહામંથન કરીએ કે કેવું કેવું થઈ ગયું, પણ આજે કોઈ બચી ગયું છે, આજે કોઈ એને પ્રોમ્પ્ટનેસ વાપરી તો એ સચેત થઈ ગયા, તો એ બચી ગયા છે, એના પૈસા જતા બચી ગયા છે. તો આજ એના ઉપરથી ધડો લઈને એ ગુજરાતના વડીલો અને વૃદ્ધોને ચેતવવાનો પણ સમય છે, જેના કારણે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. તો આજનો આપણો મુદ્દો છે કે વડીલોને ઠગબાજથી બચાવી કેવી રીતે શકાય. આપણી સાથે 4 વક્તાઓ છે.
ભૂમિકા પાઠક છે, સાયબર એક્સપર્ટ છે, દીપભાઈ સોલંકી છે, સાયબર એક્સપર્ટ છે, મહેન્દ્રભાઈ ત્રિવેદી છે, નિવૃત્ત બેંકના અધિકારી છે, અને ડોક્ટર બિપિન ગાંધી છે, જે પોતે નવસારીના ખૂબ નામાંકિત ડોક્ટર છે, સિનિયર સિટીઝન છે, અને એમને એ જાગૃત થઈ ગયા, સચેત થઈ ગયા. એમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે કોલ આવ્યો, તરત જ એને સાયબર ક્રાઇમને ફોન કર્યો, અને પોલીસની પ્રોમ્પ્ટનેસથી એ માણસ આજે ઠગાઈથી બચી ગયા છે. હું પહેલા તો આખા ગુજરાતના એ વડીલોને રસ્તો બતાવવા માટે ડોક્ટર ગાંધી, હું તમને શુભકામના આપું છું. હું તમને વખાણું છું, વંદન કરું છું કે તમે આજ ખૂબ મોટું કામ કર્યું છે. તમારામાંથી જોઈને ઘણા બધા વડીલો એ આજે આવું કંઈક થતા એ ઠગાઈનો ભોગ બનતા એ બચતા હશે. ડોક્ટર ગાંધી, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મને સૌથી પહેલા કહેશો કે વાસ્તવમાં તમારી સાથે શું થયું હતું? મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે તમને શું કોલ આવ્યો, અને તમને કેમ ખબર પડી કે મને જે કોલ કરી રહ્યા છે એ લોકો ઠગબાજો છે, એ કોઈ પોલીસ વાળા નથી, સાચા પોલીસ વાળા નથી? ડોક્ટર ગાંધી, બરાબર. મની લોન્ડરિંગ નો કેસ છે એવું એ લોકો જણાવ્યું ને તમને. અમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બોલીએ છીએ. આમ તો તમારે મુંબઈ આવવું પડે, પણ તમારી ઉંમર જોતા અમે તમારો ઇન્ટરવ્યુ ઘરેથી લઈએ છીએ. તમે મની લોન્ડરિંગમાં તમે નરેશ ગોયલના ખાતામાંથી પૈસા જમા થયા તમારા ખાતામાં, તે તમે શું કર્યું કે પૈસાનું? મેં કહ્યું અમે પૈસા લીધા જ નથી, મારા ભાગે આવ્યા જ નથી. અમુક ધમકી આપવા, તમે ખોટું બોલશો તો તમારા પર કેસ થશે, તમે એરેસ્ટ કરવામાં આવશે, અમને બધી રૂમની દિવાલો બારના બંધ કરી દો, કોઈને સાંભળવા નહીં દેતો, કોઈને કહેશો નહીં તમારો, અને કોઈને કહેશો તો તમારામાં દિલદ્રોહીનો આરોપ લાગશે. એટલે બિલકુલ કોઈને આ વાત તમારે કરવાની નથી, અને ધમકી આપી છે. અને આ તમે વાત જણાવશો તો તમને એરેસ્ટ કરવામાં આવશે, અને 3 થી 7 વર્ષની જેલ થશે તમને, એવી ધમકી આપવાની. એટલે જે અમે પૂછીએ તે તમે સાચું કહેજો, એવું કહેતા હતા. એટલે મને ધમકી આપવા માંડી એટલે મને થોડીક શંકા ગઈ કે આ કઈ પ્રોબ્લેમ ઇઝ ધેર. શંકાસ્પદ લાગ્યું એટલે મેં ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો, અને એક મારા ફ્રેન્ડને ફોન કર્યો. તેમને મને તરત, મારો ફ્રેન્ડ રિટાયર્ડ પીઆઈ હતા, મારો ફ્રેન્ડ છે, તેમણે મને તરત સલાહ આપી કે તમે સાયબર ક્રાઇમમાં જાઓ, એમને હું ફોન કરી દઉં છું, તમને તે ઉમંગભાઈ મોદી તમને સલાહ આપશે. એટલે ફ્રોડ વાળાનો ફોન ચાલુ છે મારા પાસે. મેં બંધ કર્યા પછી એ લોકો ફોન કરતા હતા ચાલુ, 5-5 મિનિટે પાછો વિડીયો કોલ કરે, હું ઉપાડતો જ નતો. છેલ્લે હું ઓફિસમાં પહોંચી ગયો, ત્યાં છેલ્લે ફોન આવ્યો, તે જ ફોન મેં સાહેબને આપી દીધો ઉમંગભાઈને. તેમની સાથે વાત કરી એટલે પેલા લોકો નામ પણ કહેવાની માંગે ને કઈ બોલવા નહીં માંગે. એટલે ઉમંગભાઈને કહ્યું કે આ સાયબર ફ્રોડ વાળા છે, એટલે થોડીક એની સાથે કડકાઈથી વાત કરી, એટલે પેલા સાયબર ફ્રોડ વાળા ફોન મૂકી દીધો. And then the matter was ended. ફાઇન. હું મારી ટીમને કહીશ કે ભાઈ ડોક્ટર ગાંધીમાં ફ્રોડનો ભોગ બનનારા નહીં, પણ ફ્રોડથી બચી જનારા નાગરિક લખો ભાઈ તમે પહેલા. ડોક્ટર ગાંધી, મને એક સવાલ એ હતો કે જે લોકો તમારી સામે વિડીયો કોલથી વાત કરતા હતા, એટલે હિન્દીમાં તમારી સાથે વાત કરતા હતા, તમને એવી શંકા કેવી રીતે ગઈ કે આ પોલીસના માણસો ના હોઈ શકે? કારણ કે 100 માંથી કદાચ 1-2 તમારા જેવા લોકો બચી જતા હશે, બાકી 98 ને એ ઝપટમાં લઈ જ લે છે. તો તમને એને કોલ કેવી રીતે, વિડીયો કોલ કર્યો હતો અને તમને કીધું કે તમારી સામે ફરિયાદ છે? વિડીયો કોલ કર્યો અને મારા વાઇફને મને બાજુમાં બેસાડીને ઉઠવાની દે, જરા બી ઉઠવાની દે. હવે મારા ત્યાં કામવાળા આવે, લઈ આવે, કોઈને કહેશો નહીં, બહારના બધા બંધ કરી દો અને વાત નથી કરવાની કોઈને. તમે વાત કરશો તો તમે મુશ્કેલીઓ મુકાઈ દો, તમને એરેસ્ટ કરવામાં આવશે, એવી ધમકી બહુ આપતા હતા એ લોકો. અને એક રૂમમાંથી બીજા ભાઈ પોલીસ સ્ટેશનમાં બી એક વ્યક્તિ આવ્યા, એ બી અમને ધમકી આપવા માંડી. ઓકે, તો એ સમય શંકા લાગી કે પોલીસ, તો એ સમયે તમે તમારા ઘરની બારી બારણા ને બધું બંધ કરી દીધું કે તમને એ જ સમયે ખબર પડી ગઈ કે મારી સાથે ફ્રોડ થવા જઈ રહ્યું છે? હા, નહીં, બારી બારણા બંધ કરવાનું કીધું ને કોઈને વાત નહીં કરવાની. તમારે કામવાળી લેડી આવે તેને પણ બહાર રાખજો, કોઈ સાથે કોઈને અંદર રૂમમાં આવવા નહીં દેતા. અને આ તમારો મોબાઈલ કન્ટિન્યુ ચાર્જમાં જ રાખજો, અમે ઘણો સમય તમારી સાથે વાત કરવાના છે. ઓકે, ફાઇન. એટલે બધી આ બધી શંકા લાગી કે આટલી બધી વાત કરવાની શું જરૂર? ચાર્જમાં રાખજો, ચાર્જેબલ મૂકી દેજો તમે બાજુમાં, અને કન્ટિન્યુઅસ વાત કરીશું. એટલે અમારા લગભગ 2 કલાક અમારું બ્રેન વોશ કર્યું લોકોને. ફાઇન. ઓકે, ત્રિવેદી સાહેબ, મારે સમજવું છે
કે ડોક્ટર ગાંધી તો નવસારીના ખૂબ જાણીતા ડોક્ટર છે, તો કોઈ સામાન્ય વૃદ્ધને, કોઈ બિચારો રેકડી ચલાવનારો માણસને એને ફોન નથી આવતો, અને આને ફોન કેવી રીતે આવે છે કે તમારી સામે ફ્રોડ થયું છે, તમે મને 50 લાખ રૂપિયા આપો? તો મારે આજે પિન પોઈન્ટ પર એ સમજવું છે કે આ માહિતી લીક થાય ક્યાંથી, કે કોના ખાતામાં શું પડ્યું છે? તમારા સૌપ્રથમ તો વીટીવી અને તમને મારા ખૂબ ખૂબ અભિનંદન. 2023 થી શરૂ કરીને આજ સુધીમાં આપણે પેપરમાં જોઈએ છીએ, તમે જે આંકડાઓ આપ્યા, મોટાભાગે સાયબર ક્રાઇમ્સ એ બહુ ચિંતાનો વિષય છે. ડિજિટલ ઇન્ડિયા શરૂ થયું, એની સાથે સાથે સાયમલ્ટેનિયસલી એક એવો વર્ક શરૂ થઈ ગયો છે કે જે વોચ કરે છે તમારા મોબાઈલની અંદર તમે શું કરો છો, તમે કેવા પ્રકારના મેસેજ કરો છો, કેવા વિડીયો મોકલો છો, કોની સાથે સંપર્ક રાખો છો, આ બધાની ઉપર એક ડિજિટલ વોચ, જેને કહી શકાય કે જે ઠગબાજ છે, એવા માણસો છે કે જે સિસ્ટમની અંદર જઈને શું કરવાથી ડિપોઝિટર જે ખાતેદાર છે એમાં ખાસ કરીને જે શ્રીમંતો છે અને એમાં પાછા જે સિનિયર સિટીઝન છે એની રેકી થતી હોય છે, એ સાયબર ક્રાઇમ્સનો ભાગ છે. તમે જે વાત કરી કે લિંક આવે અજાણી, એની અંદર તમે ઓપન કરીને જવાબ આપી દો, એનું મુખ્ય કારણ આ છે કે ડિજિટલ ઇન્ડિયા આપણે કર્યું છે, બેંકોની સાથે જોડાયેલી છે, અને આ બધી વસ્તુ શરૂ થયા અને ગણો તો 2010 થી માંડીને આ સુધીમાં બધું ડેવલપ થતું ગયું છે. ચિંતાનો વિષય એ છે કે આના માટે સમાજની જાગૃતિ કરવા માટે કોઈ છે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક પેપરમાં અને ટીવીમાં એડ આપે છે કે ભાઈ આ પ્રમાણે તમે જાગૃત રહો, કોઈ આવા ઓટીપી કે તમારા ઈમેલ આઈડી કે તમારા અંગત પાસવર્ડ વગેરે તમે કોઈના સાથે શેર ના કરો. અને ખાસ કરીને જે સાયબર ક્રાઇમ અને એમાં તમે જે ડિજિટલ એરેસ્ટની વાત કરો છો, તો એની અંદર એક જ વસ્તુ સમજવાની છે કે ઠગબાજ ગમે તે સ્વરૂપમાં કોઈ પણ નામ લઈને, કોઈ હોદ્દાનો ઉપયોગ કરીને, ડ્રેસ બદલાવીને કોઈ પણ રીતે સંપર્ક કરે તો તમારે સચેત થવું જોઈએ. જે ડોક્ટર ગાંધી જે રીતે એને ખ્યાલ આવી ગયો કે આવું હોઈ શકે નહીં, અથવા તો આ કંઈક એબનોર્મલ છે, તો એવી એક જાગૃતિ કમસે કમ આપણે રાખવી પડે. આજની તારીખે ઇન્ડિયામાં પ્રોબ્લેમ એ છે કે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયા, ફોન ધારકો વધી ગયા, બધાની પાસે સ્માર્ટ કાર્ડ છે અને સિમ કાર્ડ છે, તો એને મતલબ એ છે ફેસિલિટી ખૂબ જ છે, પણ એને કેમ ચલાવવી એનું જ્ઞાન નથી. અને એને કારણે એક જ અપીલ છે મારી કે લોકોએ દરેકમાં શંકા રાખી વ્યાજબી ડિસિઝન પોતાની જાતને પૂછીને લેવું જોઈએ, અને માહિતી જે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંકો આપે છે એ મેળવતા રહેવું જોઈએ. સવાલ એ છે કે બેંકની પાસે સંચાલન કરવાના મુદ્દા ડિજિટલ ઇન્ડિયા પછી ઘણા બધા આવ્યા છે, નવા સ્કેમ પણ આવે છે, અને કેટલાક વ્યવહારો એવા છે કે જે ખાતેદાર પોતાની રીતે કરે છે. તો એનો મતલબ એવો નથી કે બધા જ બેંકમાંથી ડેટા લીક થાય છે, એવું નથી. અલબત્ત એવું હોઈ શકે, કોઈ જગ્યાએ તમે ગણાવ્યું એવું બની શકે. ડોક્ટર અમીન, તો મારે સમજવું છે કે પોલીસ જયારે આ કિસ્સાઓને ઇન્વેસ્ટિગેટ કરતી હશે ત્યારે એને એ પણ ખબર પડતી હશે કે કોઈ વડીલને, વૃદ્ધને ટાર્ગેટ કરવા માટે જે ઇન્ફોર્મેશન છે એ ક્યાંથી આવી, એને કેવી રીતે ખબર પડી કે એના સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા કે 5 કરોડ રૂપિયા એના સેવિંગ એકાઉન્ટમાં પડ્યા છે? હું જોઉં છું મોટા ભાગના કિસ્સાઓમાં એવા વડીલો અને વૃદ્ધો ટાર્ગેટ થાય છે કે જેમની પાસે કંઈક પડ્યું છે બેંકમાં, કંઈક આપવા માટે છે સામેના માણસને, તો એને કેવી રીતે ખબર પડી જાય છે કે આની પાસે કેટલી મૂડી પડી છે એના બેંકમાં? મારા મતે મલ્ટિપલ લેવલ છે ડેટા લીકિંગના. સૌથી પહેલા હું એમ કહીશ કે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો, તમે બ્રેડ બટર ખરીદવા જાઓ છો, ત્યાં પણ દુકાનદાર તમારો મોબાઈલ નંબર માંગે છે અને એમ કે છે કે અમે પોઈન્ટ આપી. બસ ચેનલ છે ત્યાં છે, દુકાનમાં કેટલાય એમ્પ્લોયી બદલાતા હોય, એ એમ્પ્લોયીની કોઈ જવાબદારી નથી હોતી, એની પાસે પણ ડેટા હોય કારણ કે એના કોમ્પ્યુટર પર જ ઓપરેટ કરતો હોય છે. સો દેટ ડેટા કેન બી લીક્ડ એટ એની ટાઈમ. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ કે ફિઝિકલ બેંક ઉપર બી રેકી રાખવામાં આવે છે. ક્યાંય ને ક્યાંય વાત કરતા પણ બસમાં, ટ્રેનમાં સિનિયર સિટીઝન જે છે એ કોઈ વાત કરતા હોય, પોતાના દીકરાને પૈસા મોકલવાની વાત કરતા હોય, દીકરી મોકલવાની વાત કરતા હોય, તો ક્યાંય ને ક્યાંય એનું સ્ટેટસ ફિઝિકલ લુકથી અને એક ઇનડાયરેક્ટ હર્ડ કોમ્યુનિકેશનથી ખબર પડે છે આવા લોકોને. એવા લોકો ઉપર નજર રાખી શકાય, એક વસ્તુ છે. બીજી વસ્તુ કે હું આપણે ચોક્કસ અનુભવે કહીશ કે મારા ટાઈમમાં, હું આપને આ વાત કરું છું 2005ની,
આઈસીઆઈસીઆઈ બેંકનું આખું સર્વર મારા કોમ્પ્યુટરમાં ખુલેલું છે, હા હા એક્સિડન્ટલી ખુલેલું છે. અચ્છા. દેન આઈ કોલ ધી આઈસીઆઈસીઆઈ બેંક પીપલ, ભાઈ તમારું આ સર્વર છે, આમાં કેટલી હેરાફેરી થઈ જશે. અને પછી એ સિક્યોરિટી મેજર લેવાયો હતો. 2005 સુધી વાત કરું, આઈ વોઝ ડીસીપી અમદાવાદ. ઓકે. એટલે એ સંજોગોમાં ડેટા લીકિંગ એક પ્રોબ્લેમ છે. એ ડેટા લીકિંગ સાથે આપણે ડિજિટલ ઇન્ડિયામાં આગળ વધવાનું. હવે ડેટા લીકિંગ જે છે એના પ્રિવેન્ટિવ મેજર્સ જે છે હા એ વ્યક્તિઓએ લેવાના છે. હા. હું આ તબક્કે એટલું કહીશ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ બાબત જ નથી. હા કોઈ તમને વિડીયો કોલ કરી હા. અને જેમ ફિલ્મનું પિક્ચર મહાભારત બતાવતું હોય એમ યુદ્ધ બતાવે તો એનાથી ડરી જવાની થોડી જરૂર છે. ફાઇન. એટલે દરેક નાગરિકે બેઝિકલી જાણવું જોઈએ હા. કે ભારતીય કાયદો સામાન્ય રીતે અભણ માણસ કે ભણેલો માણસ એ એટલું તો જાણતો જ હોય હા કે એરેસ્ટ કરવા માટે કાં તો પોલીસ ફિઝિકલી આવે છે અથવા કોઈ વેહિકલ મોકલીને એના માણસો મૂકે છે જે ઓથેન્ટિક આઈ કાર્ડ સાથેના યુનિફોર્મમાં કે વગર યુનિફોર્મે હોય, પણ એરેસ્ટની એક ઓથેન્ટિસિટી હોય છે. આવી રીતે ડિજિટલ એરેસ્ટ ક્યારેય થતું નથી કોઈ પણ બાબતે. Fine. એ બાબતની જ જો અવેરનેસ રાખે તો જેમ આઈ કોંગ્રેચ્યુલેટ ડોક્ટર ગાંધી કે એમણે ખૂબ સારી અવેરનેસ કરી અને એ કદાચ ગુજરાતના રેર કિસ્સામાં જૂજ કિસ્સામાં true. ડિજિટલ ફ્રોડથી બચનારા યસ એક્ઝેક્ટ વ્યક્તિ માણસ બની. યસ પર્સન બન્યા. ફાઇન. એટલે એ સંજોગોમાં આ ડોક્ટર ગાંધીએ જે અવેરનેસ રાખી છે એટલી જ અવેરનેસ પૂરતી છે. ઓટીપી ના તો બધું પછી આવે છે. ઓકે. દીપભાઈ. આઈ એમ ટુ ધેટ સબ્જેક્ટ. યસ દીપભાઈ, તો એક મુદ્દો એ છે કે ડોક્ટરે કીધું કે 2005માં આઈસીઆઈસી નું સર્વર એના કમ્પ્યુટર પર ખુલી ગયું. 2005 થી 2025 સુધીમાં તો બહુ બધી ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આપણે બહુ બધા આગળ પણ વધ્યા છીએ. તો ચલો એ વખતે તો હજુ પણ ઘણી બધી ઓછી સ્થિતિ હતી કે એટલી સિક્યુરિટી નહોતી, પણ આટલા બધા કિસ્સાઓ પણ નહોતા. મોબાઈલ ક્રાંતિ પણ આટલી બધી મોટી નહોતી. પણ જેમ જેમ આપણે આગળ વધતા ગયા તો આ તો રોજે રોજનું થઈ ગયું. ગુજરાતમાં તમે જોશો તો 3, 4, 5 કિસ્સાઓ રોજે આપણને ખબર પડશે કે વડીલો કે વૃદ્ધો આ મામલે છેતરાયા હોય. તો એક તો પહેલી વાત એ છે કે ડર કાઢી નાખે, સામાજિક ડર કાઢી નાખે કે ભાઈ મેં કશું ખોટું કર્યું નથી, સામેનો માણસ મારા ઉપર ભલે ગમે તે કેસની વાત કરતો હોય, મેં કશું ખોટું કર્યું નથી એટલે હું તો આમાં તારામાં પડવાનો નથી. બીજો મુદ્દો એ છે કે સામેની વ્યક્તિ જે કંઈ બોલે છે તો એક વાત એ ધ્યાનમાં રાખે કે ભાઈ કોઈ સીબીઆઈ કે કોઈ પોલીસ કે કોઈ ઇન્કમ ટેક્સ એ કોઈ દિવસ ફોન કરીને તમને એવું કહેતી નથી કે તમે આ ફ્રોડ કર્યું છે ને તમે આટલા પૈસા આપો તો તમારી સામે માંડવાળી થશે. આ બે વસ્તુ મહત્વની છે. આ ત્રીજી એવી વાત કે જે નાગરિકોએ, વૃદ્ધોએ, વડીલોએ, સિનિયર સિટીઝનોએ સૌથી વધારે ધ્યાન રાખવાની હોય એ કઈ વાત છે કે છેતરાઈ નહીં. સર્વપ્રથમ વીટીવીનો હું આભાર માનું છું અને અહીંયા સર્વપ્રથમ વીટીવીનો આભાર માનું છું આ પેનલમાં મને જોડાવા માટે. જે તમે વાત કરી રહ્યા છો કે આઈસીઆઈસીઆઈના 2005માં સર્વરમાંથી ડેટા લીક થઈ રહ્યો હતો, તો એવું નથી કે આજની તારીખમાં એવા ડેટા લીક્સ નથી થઈ રહ્યા. આજની તારીખમાં પણ હરેક સર્વરમાં, હરેક ટેકનિકલમાં ઘણા બધી એવી વલ્નરેબિલિટીઝ એટલે કે ટેકનિકલ નબળાઈઓ હોય છે જેના કારણે અંદરનો ડેટા લીક થઈ રહ્યો હોય છે. ઓકે. બીજી વાત જે તમે સામે મૂકી કે કઈ રીતે આ ડેટા ઇન્ટરનેટ જે બેંકનો અંદરનો ડેટા લીક થઈ જાય છે, ગવર્મેન્ટનો અંદરનો ડેટા લીક થઈ જાય છે, તો એ પોસિબિલિટી પણ નકારી ના શકાય કે ઇનસાઇડર થ્રેટ કોઈ એક્ટિવ હોઈ શકે છે. હરેક ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ એવો માણસ હોઈ શકે છે કે જે કંપનીના અગેન્સ્ટમાં કે અથવા કંપનીના ઇન્ટરેસ્ટમાં જાણતા કે અજાણતા કામ કરી રહ્યો છે. તો એવી પણ પોસિબિલિટી ના નકારી શકાય કે કોઈ અંદરનો માણસ જે ડેટા લીક કરી રહ્યો છે. જો આ પ્રકારની વસ્તુઓ થઈ રહી હોય તો આપણે ભારતમાં એ પ્રકારના કમ્પ્લાયન્સ રૂલ્સ લાવવા જોઈએ જે કંપનીઓને એવી ગાઈડલાઇન્સ બનાવવા માટે ફોર્સ કરે કે તમારે આ પ્રકારના ટેકનિકલ એન્ફોર્સમેન્ટ કરવા પડશે જેથી તમારા સર્વરના ઇન્ટરનલ એમ્પ્લોઈઝ ઈચ્છે તો પણ આ પ્રકારનો ડેટા લીક ના કરી શકે. અને ત્રીજી વાત છે સોશિયલ એન્જિનિયરિંગ, એટલે કે કોઈ તમને લાલચ આપીને, ડર આપીને, કોઈ પ્રકારનું તમારું ઇમોશન એક્સપ્લોઇટ કરીને તમારી જોડેથી કોઈ ઇન્ફોર્મેશન પડાવી લે છે કોઈ માણસ, એ પણ એક શક્યતા રહેલી છે. તો મુખ્ય તરીકે જે આ ડિજિટલ અરેસ્ટના કેસ થઈ રહ્યા છે એમાં ડેટા લીક, ઇનસાઇડર થ્રેટ યા સોશિયલ એન્જિનિયરિંગ અથવા કોઈ ટેકનિકલ વલ્નરેબિલિટીને એક્સપ્લોઇટ કર્યા પછી આ પ્રકારનો ડેટા અટેકર પાસે પહોંચી શકે છે.
અને એકવાર એની પાસે પહોંચી જાય એવું એના પછી એવું નથી કે આ કોઈ રેન્ડમ માણસ કરી રહ્યા છે. આ એક બહુ જ સ્પેસિફિક ઓર્ગેનાઇઝડ સાયબર ક્રાઇમ છે જે ઘણા બધા દેશોમાંથી ઓપરેટ થઈ રહ્યું છે. ઘણીવાર ભારતના લોકો અલગ અલગ વીપીએન યુઝ કરી રહ્યા છે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એટલે એમનું લોકેશન કંબોડિયા, વિયેતનામ એવા નાના દેશો, આફ્રિકાના કોઈ દેશો દેખાય, જેથી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને પણ એ લોકોને આઈડેન્ટિફાય કરવામાં તકલીફ પડે છે. ફાઇન, હું એક બ્રેક લઉં છું, પણ બ્રેક પર જતા પહેલા એવા ઘણા બધા કિસ્સાઓ બને છે કે કોઈ ગુનો ના કર્યો હોય પણ પેલી સામેની વ્યક્તિના મોબાઈલમાં એક વોટ્સએપ આવે કે મેં તમને તમારી એરેસ્ટનું વોરંટ મોકલ્યું છે, જેમાં બાકાયદા એ કોર્ટનો લેટર હેડ હોય, નીચે સહી સિક્કા હોય, બધું જ કરેલું હોય. અત્યારના આ ટેકનોલોજીના યુગમાં એ એઆઈ થી જનરેટ કરવું પણ ખૂબ ઇઝી છે. તો સામેનો માણસ એવું સ્વીકારી લે કે ભલે મેં નથી કર્યું પણ તોય મારી સામે એરેસ્ટ વોરંટ છે ને. એમાં પણ છેતરાવાના હજારો કિસ્સાઓ એ બની રહ્યા છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને ચાલુ રાખીશું. ભૂમિકાબેન, બ્રેક પર જતા પહેલા મેં કીધું કે કેટલાક એવા ડોક્યુમેન્ટ તમારા મોબાઈલમાં આવે કે આ ગુનો તમે કર્યો છે, તમારી સામે અરેસ્ટ વોરંટ છે, તમારી ફરિયાદ નોંધાઈ હતી અને લોકો છેતરાય છે, વડીલો છેતરાય છે. એ શું મોડસ ઓપરેન્ડી હોય છે કે એ ગુજરાતના વડીલો જાણી લે કે આ મોડસ ઓપરેન્ડી છે, આવું થઈ રહ્યું છે તમારી સામે સાથે, તો એવું સમજવાનું કે આ તમે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છો, અથવા એ ટાર્ગેટ પર તમે છો, એ પિન પોઈન્ટ ઉપર જાણી લે કે આ જ મોડસ ઓપરેન્ડીથી આ લોકો કામ કરતા હોય છે. તો સૌથી પહેલા આપણે ડિજિટલ અરેસ્ટની એક સોશિયલ એન્જિનિયરિંગ સ્કેમ છે એની મોડસ ઓપરેન્ડી સમજીએ. તો સૌ પ્રથમ એ લોકો એક આઈડેન્ટિટી સ્પૂફિંગ કરે છે, જેનો મતલબ કે એક ફેક આઈડેન્ટિટી ક્રિએટ કરશે. જેમ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ એલ્ડર પર્સન છે તો એને કોર્ટનું કંઈ પણ એમણે કહી દીધું કે કોર્ટ તમે તમારી પર ઇલીગલ ટ્રાન્ઝેક્શન થયા છે, તો એક ફેક કોર્ટ ક્રિએટ કરશે કે પોલીસ સ્ટેશન બનેલું હશે, આખી ફેક આઈડેન્ટિટી ક્રિએટ થયેલી હશે કે સામેવાળાને કોન્ફિડન્સ આવશે કે આ લીગલ આઈડેન્ટિટી જ છે. સેકન્ડ સ્ટેપ છે એમનો ફિયર ઇન્જેક્શન. ફિયર ઇન્જેક્શન એ છે કે સેગમેન્ટ વાઇઝ, જેમ આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે એ લોકો પાસે ડિટેલ્સ આવે છે, તો સેગમેન્ટ વાઇઝ એ લોકો ડિટેલ ગેધર કરતા હોય છે કે કોઈને બિઝનેસમેન છે તો એમને ઇલીગલ ટ્રાન્ઝેક્શન તમારાથી થયું છે, કે તમે ઇન્કમ ટેક્સ નથી ભર્યો, કે પછી અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ હોય છે તો એમને કોપીરાઇટ્સના કેસથી ડરાવવામાં આવે છે. તો લોકો એમની આઈડેન્ટિટી રિવીલ ના થાય કે અમે આવી રીતે કંઈ કામ કર્યું છે. ઘણી વખત એમણે નાનો મોટો ટેક્સ બચાયો હોય કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ હોય છે તો એમને રેન્ડમલી કોઈ પણ સોંગ્સ કે વોઇસ રેકોર્ડિંગ યુઝ કરેલું પણ હોય તો એના ડરથી એમને લાગે છે કે રેપ્યુટેશન ડેમેજ ના થાય અને કાલે વધારે પૈસા ના આપવા પડે, એના ડરથી એ લોકો પૈસા આપી દેતા હોય છે. તો આ એક ફિયર ઇન્જેક્શન પ્રોસેસ થઈ. અને પછી છે ફેક વેરિફિકેશન પ્રોસેસ, જેમાં એ લોકો કહેશે કે તમારું હવે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તમારે હવે આઇસોલેશનમાં રહેવાનું છે અને આઇસોલેશનમાં તમારે કોઈની સાથે કોન્ટેક્ટ નથી કરવાનો અને તમે જ્યાં પણ જશો અમારી ટીમને તમને ફોલો જ કરતી રહેશે, એટલે તમે કોઈને પણ મળી ના શકો કે વાત ના કરી શકો. અને તમારે આના માટે એક પ્રોસેસ ફોલો કરવાની છે, એક ફોર્મ ફિલઅપ કરવાનું છે અને એક એપ્લિકેશન તમને આપવામાં આવશે જેમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવાના છે. હવે જે એપ્લિકેશન હશે એક એપીકે ફાઇલ હશે જેનાથી રિમોટ એક્સેસ એ લોકોને મળી જાય છે. એપીકે, હા, એપીકે, એ ફાઇલની પાછળ એપીકે લખ્યું હોય. હા, જેમ કે વિન્ડોઝમાં, કોમ્પ્યુટર્સમાં EXE ફાઇલ હોય છે, એમ મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન્સમાં એપીકે ફાઇલ હોય છે, જેનાથી રિમોટ એક્સેસ એ લોકોને મળી જાય છે. હવે આ એપીકે ફાઇલ તો બધા જ સાયબર ફ્રોડ્સમાં યુઝ થાય છે, જેમ કે જોબ માટેનો ફ્રોડ થઈ ગયો કે કોઈ ફ્રેન્ડશિપ માટેના મેસેજ આવતા હોય છે, એમાં કોઈ ડોક્યુમેન્ટ્સ એમણે મોકલી દીધું કે કોઈ ફોટોગ્રાફ મોકલી દીધા, બધામાં એપીકે ફાઇલ હોય છે. તો આ ટ્રાફિકના ચલણનું પણ અત્યારે બહુ જ ફ્રોડ ચાલી રહ્યું છે કે તમારું આ ડિજિટલ ચલણ આવી ગયું છે, એમાં પણ એપીકે ફાઇલ હોય છે. તો જેવું આ ફાઇલ ડાઉનલોડ કરે છે વિક્ટીમ, એવી જ રીતે એમનો બધો જ મોબાઈલનો ડેટા એક્સેસ થઈ જાય છે. હવે એમના યુપીઆઈ છે, પાસવર્ડ નાખતા જ એમનો પાસવર્ડ મળી જશે, બેંક ડિટેલ્સ બધું મળી જશે. એટલે એક તો આ એમનું મની એક્સટ્રેક્ટ કરવાનું એક આ સૌથી મોટું એમની પાસે સાધન બની જાય છે. અને લાસ્ટ પ્રોસેસ છે મની એક્સટ્રેક્શન. ઓલરેડી તમે એપીકે ફાઇલ ડાઉનલોડ કરી દીધા પછી એમની પાસે પૈસા જેવા એમના મ્યુલ એકાઉન્ટ એટલે કે જે ટ્રાન્ઝેક્શન માટેનું ફેક એકાઉન્ટ એમનું હોય છે એમાં જેવા એમના પાસે પૈસા આવી જાય છે એ લોકો ટ્રાન્ઝેક્શન કોન્વર્ઝેશન બંધ કરી દેતા હોય છે. તો આખી એમની એક મોડસ ઓપરેન્ડી છે. ફાઇન. ડોક્ટર ગાંધી, એક મને સવાલ એ હતો કે તમારા કેસમાં જે ક્રાઇમ, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ઠગાઈ કરવા લોકો આવ્યા હતા એનું આખરે થયું શું? પોલીસે એને ક્યાં સુધી ટ્રેક કરી શકી? ડોક્ટર ગાંધી, તમને હા બોલો. મારો સવાલ સંભળાયો હોય તો બોલો. હા, મને
મને ફ્રોડની શંકા ગઈ, લોકો ગમે તેમ રૂમની બહાર નહીં જવાનું એવા બધા સવાલો કર્યા એટલે મને ફ્રોડની શંકા ગઈ એટલે મેં એક મારા મિત્રને ફોન કર્યો. નહીં, એ સમજી ગયો, એ કીધું તમે ડોક્ટર ગાંધી, એ કીધું તમે. મારો સવાલ એ હતો કે તમારી સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે જે લોકો ફ્રોડ કરવા આવ્યા હતા એને પોલીસ ટ્રેક કરી શકી કે નહીં, એને ચિહ્નિત કરી શકી કે નહીં, કે આ કોણ હતા અને ક્યાંથી I હતા? don't know. Yeah, that I know. That only Umangbai Modi, cyber crime inspector knows. ફાઇન, ઓકે, ચાલો એ પણ હું તપાસ કરાવીશ. હા, મહેન્દ્રભાઈ તમારે કંઈક કહેવું હતું હા, જ્યારે? મારે આ એરિયામાં માત્ર એટલું કહેવું છે જી. કે ખાસ કરીને શ્રીમંત લોકો ને એમાંય જે લોકો સિનિયર સિટીઝન છે જી. એ લોકોએ તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે હવે પછીના સમયમાં એઆઈ નું તત્વ ઉમેરાણું છે. જી. એઆઈ ને કારણે તમારા વોઇસની અંદર, ડેટાની અંદર તમે માગો તે પ્રમાણેના પરિવર્તન થઈ શકે છે અને સામેની વ્યક્તિ કે યુઝ કરનાર જે મોબાઈલ છે એ પણ છેતરાઈ શકે એવા ચાન્સીસ છે. અને આ પરિસ્થિતિ આગળ જતા 2030 સુધીમાં ખૂબ જ ડેન્જરસ રીતે આગળ વધશે જો લોકો જાગશે નહીં. ખાલી મોબાઈલ રાખવાથી નહીં પતે, એની સાથે એના કયા કયા ડેન્જરસ પોઈન્ટ છે, ક્યાં ધ્યાન રાખવા જેવું છે, આવી એક જાગૃતિ જેટલા લોકો મોબાઈલ વાપરે છે દરેકે રાખવાની જરૂર છે એવી મારી અંગત અપીલ છે. ફાઇન, ચલો હું તો એ વડીલોને પ્રાર્થના પણ કરું છું કે એવા કોઈ ગુના જે તમે કર્યા નથી ને એની સામે તમે ગભરાઈને કોઈકને પૈસા આપવા માટે તૈયાર થઈ જાવ છો તો એ પણ સચેત થઈ જશો. ગુનો કર્યો જ નથી તો હું સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારે ગુનેગાર બનતો નથી, આરોપી બનતો નથી, કોઈને એક ફદ્યું પણ નહીં મળે. અને હું એવી આશા રાખું કે એક સમય આવે કે હું અહીંયા દર અઠવાડિયે એવા 10 ડોક્ટર ગાંધીને બેસાડું કે જે લોકો આમની સામે ફાઇટ કરીને એ બચી ગયા હોય ને એમણે એ ઉદાહરણ પૂરું પાડ્યું હોય. ભૂમિકાબેન, દીપભાઈ, મહેન્દ્રભાઈ અને ડોક્ટર ગાંધી, ડોક્ટર એન કે અમીન, હું પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.